Well, you tell us your experience. તમે જે ટેકનોલોજી વિટનેસ કરી લિપ્સર સાથેનું તમારું જે કન્વર્સેશન છે તમારો શું અનુભવ હતો પ્લીઝ અમારી સાથે શેર કરો. સૌથી પહેલાં તો દરેક આવેલા મહેમાનો, ઇન્ફ્લુએન્સર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ, મિત્રો, દોસ્તો બધાનો ખૂબ ખૂબ આભાર. આજે તો અમે ખાસ થેન્ક યુ એટલા માટે કે આ ટેકનોલોજી ને બધું જે છે ને એ એઝ અ અમદાવાદી સમજવામાં ડિફિકલ્ટી પડતી હોય છે. એટલા માટે કે યાર અમને શું લેવા દેવા એવું થતું હોય કે તમે ગમે તે લાવો શું લેવા દેવા. તો પછી જેમ આનો અનુભવ તો ત્યારે ખબર પડી કે આ તો કેટલી બોગસ સ્કીમ છે આપણી, સચવાઈ જ નથી અત્યાર સુધી. તો સૌથી સારામાં સારી વિધાઉટ હાર્મિંગ સ્કીમ, આ સ્કીમની ટ્રીટમેન્ટ થાય એવી જગ્યા જો આવી હોય તો એ માત્ર સુરતમાં જ એનો અનુભવ મેં જાતે કર્યો છે. સો ગોડ બ્લેસ યુ કે તમે આ સિટીમાં છો ને તમને આ ટ્રીટમેન્ટ ડૉક્ટર દિલીપ ભૈયા પાસેથી મળી રહી છે. તો એટલા માટે કોઈ આ પ્રમોશન ને કોઈ આમ ટેકનોલોજી વિશે જણાવવાનું એવું નથી. જેન્યુઅલી જમ્યા પછી કેવું લાગ્યું જમણ, આપણે કોઈ એવું કહેતા હોય કે જાણીને લોચો કેવો લાગ્યો, આપણે કહીએ ભાઈ બહુ મજા આવી. એ જ રીતે આ અનુભવ છે. મેં પહેલી જ વાર કોઈ સ્કિન ઉપર કે બોડી પર કોઈ પણ આવી વસ્તુનો ઉપયોગ કર્યો હોય કે જેની ટ્રીટમેન્ટ લીધી હોય. કારણ કે આપણે એવું જ માનીએ કે સરસ જ હોય છે પણ એટલું નથી હોતું. પોતાના જેમ કે સ્કિન ટ્રીટમેન્ટની વાત કરીએ તો અમે પોતાના જૂના જે 1 થી 5 વર્ષના બાળકની આપણી જે બાળક અત્યારે જે સ્કિન હતી એ સ્કિન ટોન જે સચવાયેલો હતો ભગવાને જે આપેલો છે ત્યાં સુધી પહોંચવાની આ પ્રોસેસ છે. કારણ કે સ્કિન બીકોઝ ઓફ હીટ, ગરમી, ટેનિંગ બધા બહુ જ ઇસ્યુ આપણને નડતા હોય છે. અને સાથે તમે જ્યારે એની સાથે લાઇફસ્ટાઈલને મેનેજ કરવી બહુ ડિફિકલ્ટીઝ આવે છે. તો એ લાઇફસ્ટાઈલના મેનેજમેન્ટની અંદર આ પણ એક મેનેજમેન્ટ નાખવું બહુ જરૂરી બની ગયું છે અત્યારના સમયમાં. અને એનો અનુભવ એટલા માટે શેર કરી રહ્યો છું કે પોતાની બોડી, પોતાની સ્કિન આ બંને વસ્તુઓ સચવાય. તમે કોઈ પણ પ્રોફેશનમાં હોય સચવવું એટલું જ જરૂરી છે એવો અનુભવ મને થયો. એટલે આઈ વુડ રેકમેન્ડ એવરીબડી ટુ ગો એન્ડ હેવ અ લુક. પોતાનો સ્કિનનો ગ્લો હોય કે પોતાની બોડીની ટ્રીટમેન્ટ હોય કે ફેટ રિડક્શન હોય કે કોઈ પણ વસ્તુ, પણ એ બધી જ વસ્તુઓ અહીંયા મશીન દ્વારા થાય છે, કોઈ માણસ દ્વારા નથી થઈ રહ્યું. એટલે એ બહુ બ્યુટિફુલ વસ્તુ છે આની કે મશીનના પ્રોડક્શનની અંદર બધું મેનેજ થયેલું છે. એટલે આઈ વુડ રેકમેન્ડ એવરીબડી એન્ડ ગો સી ધીસ. અને ખાસ જોજો, માણજો, જમતા રહેજો, મજા કરતા રહેજો અને એકબીજાની મદદ કરતા રહેજો. થેન્ક યુ એવરીવન.